આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેનો જે સંબંધ છે ને એ ખૂબ જ જૂનો અને પવિત્ર છે. ખાસ કરીને વૃક્ષો સાથેનો આપણો નાતો આ ફક્ત પર્યાવરણની વાત નથી, આ તો એક ઊંડો આધ્યાત્મિક સંબંધ છે, જ્યાં દરેક વૃક્ષ જાણે કે એક જીવંત વાર્તા કહી રહ્યું હોય. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આપણે વૃક્ષોની પૂજા શા માટે કરીએ છીએ? આની પાછળનો સાચો અર્થ શું છે? કેવી રીતે એક સામાન્ય લાગતો છોડ એક જીવંત મંદિર બની જાય છે? બસ આ સવાલના જવાબમાં જ આપણી સંસ્કૃતિનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. આ સમજૂતીમાં આપણે એક પવિત્ર સફર પર નીકળીશું. સૌથી પહેલાં આપણે વૃક્ષને એક જીવંત મંદિર તરીકે સમજીશું. પછી એ જાણીશું કે વૃક્ષો કેવી રીતે દૈવી શક્તિના વાહક બને છે. ત્યાર પછી કેટલાક ખાસ પવિત્ર વૃક્ષો અને તેમના મહત્વને જોઈશું. પછી વિજ્ઞાન અને આધ્યાત્મ કેવી રીતે જોડાયેલા છે એની વાત કરીશું. અને અંતે આ બધાનો સાર શું છે એ સમજીશું. તો ચાલો આપણે આ પ્રવાસની શરૂઆત કરીએ અને એ મૂળભૂત વિચારને સમજીએ જે એક વૃક્ષને માત્ર વનસ્પતિ નહીં પણ એક પવિત્ર અને પૂજનીય અસ્તિત્વ બનાવે છે. આ બધી માન્યતાના કેન્દ્રમાં છે વૃક્ષ દેવતાની સંકલ્પના. આનો અર્થ એ છે કે વૃક્ષો માત્ર લાકડું અને પાંદડાનો ઢગલો નથી, પણ એ જીવંત છે. એમાં દૈવીય ચેતના રહેલી છે. એમને દેવતાઓનું સ્વરૂપ અથવા તો દેવતાઓનું ઘર માનવામાં આવે છે. ખરેખર તો આ એ માન્યતા છે કે ઈશ્વર કણે કણમાં વસેલો છે. સારું, તો હવે આગળ વધીએ. એવું તો શું છે વૃક્ષોમાં કે એમને આધ્યાત્મિક ઊર્જા અને દૈવીય શક્તિના વાહક માનવામાં આવે છે? ચાલો આની પાછળના કારણોને સમજીએ. તો વૃક્ષો આટલા પવિત્ર કેમ છે? જુઓ, પહેલું કારણ છે કે એમને પ્રાણ એટલે કે આપણી જીવનશક્તિનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. બીજું, એ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેયને જોડે છે. એના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે, થડ પૃથ્વી પર છે અને ડાળીઓ આકાશ તરફ. એ શાશ્વત જીવન અને વિકાસનું પ્રતીક છે. અને સૌથી મોટી વાત, એ નિસ્વાર્થ છે. ફળ, છાંયો, પ્રાણવાયુ બધું જ આપણને આપે છે, બદલામાં કંઈ લેતા નથી. એટલે જ તો આપણા ઋષિમુનિઓ એમની નીચે બેસીને ધ્યાન ધરતા હતા. ચાલો હવે આ સમજૂતીના સૌથી રસપ્રદ ભાગમાં પ્રવેશ કરીએ. અહીંયા આપણે કેટલાક ખાસ પવિત્ર વૃક્ષો અને એમના અનોખા મહત્વ વિશે વાત કરીશું. દરેક વૃક્ષની પોતાની એક અલગ જ દિવ્ય કહાણી છે. અને આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે પીપળાના વૃક્ષનું. પીપળો આપણી સંસ્કૃતિમાં સૌથી પવિત્ર વૃક્ષોમાંનું એક ગણાય છે. પીપળાને અશ્વત્થ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માન્યતા એવી છે કે એમાં ત્રિમૂર્તિનો વાસ છે. મૂળમાં બ્રહ્મા, થળમાં વિષ્ણુ અને પાંદડામાં શિવજી. ખાસ કરીને ભગવાન વિષ્ણુનો વાસ તો પીપળામાં મનાય જ છે. અને યાદ છે ને, ગૌતમ બુદ્ધને પણ આ જ વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. એટલે પીપળો એ જ્ઞાન, બોધ અને ખુદ બ્રહ્માંડનું એક શક્તિશાળી પ્રતીક છે. હવે વાત કરીએ વડના વૃક્ષની. એનું જે વિશાળ સ્વરૂપ છે, એની લટકતી વડવાઈઓ, એ જ એને એક ખાસ મહત્વ આપે છે. એ દીર્ઘાયુષ્ય અને અમરત્વ સાથે જોડાયેલું છે. વડનું વૃક્ષ દીર્ઘાયુષ્ય, અમરતા અને દૈવીય રક્ષણનું પ્રતીક છે. એની વડવાઈઓ જે પાછી જમીનમાં જઈને નવું થડ બને છે, એ જીવનના અનંત ચક્રને દર્શાવે છે. એનો સંબંધ ભગવાન શિવ સાથે પણ છે, જેઓ ઘણીવાર વડ નીચે ધ્યાન કરતા હતા. અને એટલે જ વટવૃક્ષ તરીકે ઓળખાતું આ વૃક્ષ વટસાવિત્રી વ્રતની પૂજાનો મુખ્ય ભાગ છે. મોટા વૃક્ષોની સાથે સાથે એક એવો છોડ પણ છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં ખૂબ આદરથી સ્થાન પામ્યો છે. અને એ છે તુલસી. તુલસી માત્ર એક છોડ નથી, પણ ઘરની રક્ષક અને પવિત્રતાનું જીવંત પ્રતીક છે. તુલસીજીને તો દેવી લક્ષ્મીનું જ સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. તે શુદ્ધતા, રક્ષણ અને ભક્તિનું પ્રતીક છે. એવી શ્રદ્ધા છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. અને આ તો થઈ આધ્યાત્મિક વાત. આયુર્વેદમાં પણ એના અદ્ભુત ઔષધીય ગુણધર્મોનો ઉલ્લેખ છે. એટલે જ તો આપણા ઘરોમાં રોજ એમની પૂજા થાય છે. હવે આપણે વાત કરીશું બીલીના વૃક્ષની, જેનો સંબંધ સીધો મહાદેવ સાથે છે. ભગવાન શિવની ઉપાસનામાં બીલીપત્રનું સ્થાન સર્વોચ્ચ છે. એવું માનવામાં આવે છે કે બીલીના પાન ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. એનું જે 3 પાનનું સ્વરૂપ છે, જેને આપણે ત્રિપત્ર કહીએ છીએ, એ ભગવાન શિવના 3 નેત્રો અથવા તો ત્રિમૂર્તિનું પ્રતીક છે. શિવજીની પૂજામાં બીલીપત્ર ચડાવવું એ મુખ્ય વિધિ છે. અને હા, એના ફળ અને પાંદડામાં શક્તિશાળી આયુર્વેદિક ગુણો પણ છે. વૃક્ષ પૂજા સાથે જોડાયેલી એક ખૂબ જ સરળ પણ ઊંડા અર્થવાળી વિધિ છે પ્રદક્ષિણા, એટલે કે પરિક્રમા. એના 4 સરળ પગથિયા છે. પહેલું,
એના મૂળમાં પાણી ચડાવીને આભાર વ્યક્ત કરવો. બીજું, ઘડિયાળની દિશામાં એની આસપાસ ફરવું. ત્રીજું, મનમાં શ્રદ્ધા અને આદરનો ભાવ રાખવો. અને ચોથું, કોઈ મંત્રનો જાપ કરવો અથવા મનમાં ને મનમાં પ્રાર્થના કરવી. હવે એક એવા વિષય પર આવીએ જે આપણી પ્રાચીન શ્રદ્ધાને આજના વિજ્ઞાન સાથે જોડે છે. અહીં આપણને ખબર પડશે કે આપણા પૂર્વજો કેટલા દૂરદર્શી હતા. હવે આ જુઓ, આ કેટલું અદ્ભુત છે. એક બાજુ આપણી આધ્યાત્મિક માન્યતા કહે છે કે પીપળો દિવ્ય ઊર્જા એટલે કે પ્રાણનો સ્ત્રોત છે, અને બીજી બાજુ આધુનિક વિજ્ઞાન શું કહે છે કે પીપળો એવા બહુ ઓછા વૃક્ષોમાંથી એક છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. મતલબ કે જે વાત આપણી શ્રદ્ધા હજારો વર્ષોથી કહેતી આવી છે એને આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે. આ પવિત્ર વૃક્ષો અને એની આસપાસના ઉપવનોની રક્ષા કરવાથી પર્યાવરણને પણ ઘણો મોટો ફાયદો થાય છે. આ ચાર્ટ જુઓ. આ વૃક્ષો ઓક્સિજન ઉત્પાદનમાં મોટો ભાગ ભજવે છે, અસંખ્ય જીવજંતુઓને આશરો આપે છે અને જમીનમાં પાણીનું સ્તર જાળવી રાખવામાં પણ મદદ કરે છે. આમ ધર્મ અને પર્યાવરણ એકબીજાના પૂરક બને છે. તો આપણે અત્યાર સુધી જે પણ વાત કરી એનો સાર શું છે? આ બધી પરંપરાઓ આપણને શું શીખવે છે? ચાલો હવે એના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ. ચાલો એક નજર મેં બધું યાદ કરી લઈએ. પીપળો, જે વિષ્ણુ અને ત્રિમૂર્તિ સાથે જોડાયેલો છે, એ જ્ઞાન અને ભરપૂર પ્રાણવાયુ આપે છે. વડ, જે ભગવાન શિવ સાથે સંકળાયેલો છે, એ દીર્ઘાયુષ્ય અને આશરો આપે છે. અને તુલસી, જે દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે, એ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું વરદાન આપે છે. ટૂંકમાં દરેક વૃક્ષ આધ્યાત્મિક શ્રદ્ધાને ભૌતિક લાભો સાથે જોડે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે વૃક્ષોની રક્ષા કરવી એ ફક્ત આપણી પર્યાવરણીય ફરજ નથી, પણ એ એક આધ્યાત્મિક ઉપાસના છે. જ્યારે આપણે કોઈ વૃક્ષનું જતન કરીએ છીએ ત્યારે આપણે પ્રકૃતિમાં રહેલા પરમાત્મા પ્રત્યે જ આપણો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.